દરબાર વેસ્ટ કલેક્શન કંપનીની તરફેણના આક્ષેપો પાયા વિહોણા ડીસા પાલિકા સામે તાજેતરમાં મીડિયા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન કરતી દરબાર વેસ્ટ કલેક્શન કંપની અંગે કરાયેલા આક્ષેપોને પાલિકા ચીફ ઓફિસર અને પાલિકા ઉપપ્રમુખે પાયા વિહોણા ગણાવ્યા છે। દરબાર વેસ્ટ કંપની પાલિકાના સાધનો અને કર્મચારીઓનો કચરા કલેક્શન માટે ઉપયોગ કરતી હોવા ઉપરાંત ભ્રષ્ટાચાર આચરતી હોવાના આક્ષેપ ઉઠવા પામ્યા હતા। જોકે આ અંગે પાલિકાના ચીફ ઓફિસર અને ઉપપ્રમુખે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે પાલિકાનો કોઈ પણ કર્મચારી દરબાર વેસ્ટ કંપનીની તરફેણ કરતો નથી। તેમણે વધુમાં જણાવ્યું હતું કે જો દરબાર વેસ્ટ કંપની દ્વારા ડોર ટુ ડોર કલેક્શનમાં પાલિકાના સફાઈ સાધનોનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તો તે બાબતે તટસ્થ તપાસ કરવામાં આવશે અને પાલિકાના સાધનો જે સ્થિતિમાં તેમને આપવામાં આવ્યા હશે તે જ સ્થિતિમાં પરત લેવામાં આવશે। આ ઉપરાંત જો ડોર ટુ ડોર કલેક્શનમાં કોઈ ગેરરીતિ આચરવામાં આવી હશે તો તે બાબતે પણ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે અને પ્રજાના પૈસાનો વેડફાટ ચલાવી લેવામાં આવશે નહીં। પાલિકા દ્વારા શહેરમાં લોકોની સુખાકારી માટે સફાઈનું કામ સુચારુ રૂપથી ચાલી રહ્યું છે અને નિયમિતપણે કચરો કલેક્શન કરવામાં આવે છે। ડીસા પાલિકા ડીસાવાસીઓની સુખાકારી માટે કટિબદ્ધ છે અને તેમાં કોઈ પણ ગેરરીતિ ચલાવી લેવામાં આવશે નહીં તેમ પાલિકાના અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું। હાલમાં તાજેતરમાં કેટલાક અખબારી અહેવાલો મારફત દ્વારા ડીસા નગરપાલિકા ખાતે ડોર ટુ ડોર કચરા કલેક્શનના દરબાર વેસ્ટ કોર્પોરેશન છે તેને લઈ અને કેટલાક સમાચારો પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યા છે। નગરપાલિકાના કોઈપણ અધિકારી દ્વારા કે કર્મચારી દ્વારા આ બાબતે કોઈપણ જાતની તરફેણ કરવામાં આવેલ નથી, પરંતુ એજન્સી દ્વારા જો વાહનો નગરપાલિકાને ન સોંપવામાં આવેલ હોય તો નગરપાલિકા દ્વારા એ અંગે જરૂરી તલસ્પર્શી તપાસ કરી અને ચોક્કસ તે બદલ કાર્યવાહી કરશે। પરંતુ આમાં જે અન્ય આક્ષેપો લાગી રહ્યા છે તે સદંતર ખોટા છે અને તે બાબતે નગરપાલિકા સંપૂર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત કરી અને જો કોઈ ખોટું થયેલું હશે તો જવાબદારો સામે નગરપાલિકા ચોક્કસપણે કાર્યવાહી કરશે। અત્યારે જે મીડિયા દ્વારા સમાચારમાં ડીસા નગરપાલિકાના જે સમાચાર પ્રસિદ્ધ થઈ રહ્યા છે, ખરેખર અમે તપાસ કરતા જે દરબાર ડોર ટુ ડોર અને નાઇટ સફાઈ છે તો એનો જે ટેન્ડર્સ 1 વર્ષ પહેલાં થયેલું છે અને ધારા નીતિ નિયમ મુજબ જ છે અને અત્યારે ડીસા નગરપાલિકામાં સફાઈની બાબતમાં એકદમ ક્યાંય બૂમો આવતી નથી અને ઘરેથી જે કચરો લેવા જાય છે એનું પણ અમારે ત્યાં લાઈવ લોકેશન પાલિકામાં હોય જ છે। અને જે સાધનોનો ઇસ્યુ છે તો એમને લેખિતમાં આપ્યું છે કે 45 દિવસ અંદર જે નગરપાલિકાને જે સાધનો અમે લીધા હતા એ લોકોના નવા CNG સાધનો વસાવે જેથી પાલિકામાં ડીસા શહેરમાં પ્રદૂષણ ના ફેલાય એના માટે એ લોકો CNG માટે એમના કેટલા સાધનો છે અને પાલિકાના જે સાધનો છે એ રિપેરિંગ કરી આપવા તૈયાર છે। છતાં પણ ક્યાંય ખોટું હશે તો એની પાછળ ડીસા નગરપાલિકા જે પગલાં લેવાના હશે પૂરેપૂરા લેશે।